न्यू ईयर की हार्दिक शुभकामनाएं। मैं उर्वश सावलिया हूँ, 10 साल का हूँ मैं, और मैंने चक्रवर्ती सम्राट पृथ्वीराज चौहान की सीरियल में पृथ्वीराज चौहान का किरदार निभाया है। और इसके लिए मैं आप सबको थैंक यू कहता हूँ। आप सब मेरा शो देखते थे और मुझे इतना प्यार दिया। थैंक यू और न्यू ईयर की हार्दिक शुभकामनाएं। આપણા ધારી ગામનું ગૌરવ, આપણા અમરેલી જિલ્લાનું ગૌરવ આ છે ઉર્વ સાવલિયા। ટેલિવિઝનના રૂપેરી પડદે જે પૃથ્વીરાજ ચૌહાણનો જે પાત્ર હતું, બાળ પૃથ્વીરાજ ચૌહાણ, એનું બાળ પૃથ્વીરાજ ચૌહાણનું પાત્ર તેઓએ ભજવેલું છે। કેમ રહ્યો તમારું આ કારકિર્દી? મને એ પાત્ર નિભાવીને બહુ જ સારું લાગ્યું, બહુ શીખ મળી મને એમાંથી। અને એનો જે રોલ હતો એ એક હિસ્ટોરિકલ છે, મતલબ બહુ પહેલાંની સદીઓમાં એ હતા અને એને જે કામ કર્યું છે એના ઉપર આગળની પેઢીઓને બહુ ગર્વ છે। એને બહુ એના એનિમીઝને ફાઇટ કરી અને દેશને મજબૂત બનાવ્યું અને દેશ માટે લડ્યા હતા અને એના માટે મને બહુ ગર્વ છે એના ઉપર। અને મેં એનો કેરેક્ટર નિભાવ્યો છે એટલે મને પણ બહુ ગર્વ થાય છે, કેમ કે એ બહુ મોટા હતા આમ, અને એને જે કર્યું છે એના માટે મને બહુ ગર્વ થાય છે। ઉર્વભાઈ, તમે જે આ અભિનય કર્યો પૃથ્વીરાજ ચૌહાણ સિરિયલની અંદર, કેટલા એપિસોડ સુધી આ તમે અભિનય કરેલો? મેં 60ના આજુબાજુમાં એપિસોડ ઉતાર્યા છે અને એમાં મને બહુ જ શીખ મળી છે। મેં બહુ બધું શીખ્યું છે, બહુ બધું નવું નવું ખબર પડી છે, શૂટિંગ કેમ થાય કેમ ન થાય। અને રોનેટ સર જે હતા મારા પિતાશ્રીનો જે રોલ કરતા હતા, એને પણ મને બહુ જીવનનું, આગળ એક્ટિંગના લાઇનનું બહુ બધું મને શીખવાડ્યું છે। ઉર્વભાઈ સાવલિયા, તમે જે અભિનય ક્ષેત્રે જે પ્રગતિ કરી એની અંદર કોઈ પણ જાતની ટ્રેનિંગ અગાઉ લીધેલી હતી? હા, મેં સ્ટન્ટ્સની, ડાન્સની, હોર્સ રાઇડિંગની, સ્વોર્ડ ફાઇટિંગની આ બધી ટ્રેનિંગ લીધી હતી અને એ ટ્રેનિંગ કરવામાં મને બહુ બધી વસ્તુ શીખવા મળી છે। બરોબર. આમાં માતા પિતાએ ખૂબ ખૂબ સહકાર આપેલો? હા, ખૂબ ખૂબ। હવે આગળ બીજો કોઈ રોલ? ના, અત્યારે તો ઓડિશન આપું છું, હવે આગળ કઈ સિરિયલમાં સિલેક્ટ થાય છે ખબર નથી। બરોબર. ત્યાં 60 એપિસોડ પૂરા થઈ ગયા? હા। બરોબર છે। અત્યારે આપનું રહેવાનું? અત્યારે હું મુંબઈમાં રહું છું। આ છે ધર્મેન્દ્રભાઈ સાવલિયા, કે જેમના પુત્ર છે ઉર્વ સાવલિયા, જેઓએ પૃથ્વીરાજ ચૌહાણ સિરિયલની અંદર સરસ મજાનો રોલ ભજવેલો અને આજે ધારી શહેરનું તમે એક ગૌરવ, અમરેલી જિલ્લાનું ગૌરવ, તમે એક પિતા તરીકે ખૂબ ખૂબ મહેનત કરી છે તમારા દીકરા માટે, એના વિશે કંઈક બોલશો? હા, હું પહેલા અહીંયા અમદાવાદમાં હતો, પણ ઉર્વના કેરિયર માટે અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીને રિલેટેડ એને સ્કોપ મળે એના માટે હું અમદાવાદથી મુંબઈમાં શિફ્ટ થઈ ગયો છું। અને ત્યાં એમનો ઉર્વનો ડાન્સ ક્લાસ, સ્ટન્ટ, હોર્સ રાઇડિંગ, સ્વિમિંગ એ બધા ક્લાસ એના ચાલુ કર્યા હતા અને અહીંયા અમદાવાદમાં બી એના ડાન્સ ક્લાસને એ બી ચાલુ હતા। અને એમની પાછળ મેઇન જો હું કહું કે જેમનો હાથ છે તો એમની મમ્મીનો છે। હું ધંધાકીય કામના લીધે હું એટલો બધો ટાઈમ ના આપી શકું, એની પાછળ દિવસ રાત જે મહેનત કરેલી છે એ બધી જ મહેનત એમની મમ્મીની છે, શીતલની। આની અંદર ક્યાંય મુશ્કેલીનો પણ સામનો કરવો પડેલો હોય છે? હા, મુશ્કેલીઓ તો હરેક ટાઈમે, મતલબ એમનો શેડ્યુલ એટલું જ ટાઈટ હોય કે સવારે 6 વાગે એ ઉઠે એટલે રાત્રે 9, 10 વાગે, 11 વાગે પાછું ઘરે આવે। સ્કૂલ 7:30થી 1:30 વાગ્યા સુધીની સ્કૂલ હોય, ત્યાર પછી એ ડાન્સ ક્લાસમાં જાય, ડાન્સ ક્લાસમાંથી સ્ટન્ટમાં જાય, સ્વિમિંગમાં, હોર્સ રાઇડિંગમાં, પછી ઓડિશન એના ચાલુ હોય। ઘણીવાર અમારે બોમ્બેથી બહાર પણ શૂટિંગના રિલેટેડ જવું પડતું હોય। સરસ। હવે આગામી દિવસોમાં કાંઈ બીજું કાંઈ ના, અત્યારે તો રોલ મળેલો? ના, અત્યારે તો કોઈ રોલ નથી, ઓડિશન ને એ બધું ચાલુ છે અત્યારે। બરોબર। એટલે સ્ટેપ બાય સ્ટેપ, મતલબ ઓડિશન રેગ્યુલર ચાલુ જ હોય। થોડોક ટૂંકો રોલ મળ્યો, 60 એપિસોડ, વધારે મળ્યો હોત તો સારું હોત। હા, એ થોડોક ટૂંકો રોલ મળ્યો। પૃથ્વીરાજનો જે રોલ છે એ એમનો બાળપણનો રોલ હતો। બાળપણના રોલ, મતલબ એક લિમિટ પછી મોટા પૃથ્વીરાજને એ લોકોને લાવવો પડે, તો મેક્સિમમ મતલબ એપિસોડ જે હતા 60 એપિસોડ,
એમાં એમની ટીઆરપી પણ સારી હતી, એમનું પ્રેઝન્ટેશન આ બધું મતલબ સારું. સાવલિયા આપણો ધારીનું ગૌરવ કે જેને પૃથ્વીરાજ ચૌહાણ સિરિયલમાં ખૂબ સરસ મજાનો રોલ જે ભજવેલો છે એ વિશે તમે શું કહેશો? ઉર્વ ધર્મેન્દ્રભાઈ સાવલિયા અત્યારે ચક્રવર્તી સમ્રાટ પૃથ્વીરાજની અંદર જે અભિનય કર્યો છે એની માટે ધારી નહીં પણ સમગ્ર ગુજરાતનું નામ રોશન છે, ને ખાસ કરીને આપણા ધારીનું નામ રોશન કરેલું છે. એમને તથા એમના પરિવારને સમગ્ર ધારીવાસી તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ સારો એવો અભિનય પાઠવ્યો છે તમે, અને આપણા ધારીનું તથા તમામ ગુજરાતનું નામ રોશન કર્યું છે. ઉર્વભાઈ ખૂબ ખૂબ મુબારક તમને, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. વેલકમ. અમારે ઉર્વભાઈ સાવલિયા સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ સિરિયલમાં ખૂબ સરસ મજાનો રોલ ભજવીને આજે ધારી શહેર અને અમરેલી જિલ્લાનું નામ જેણે રોશન કરેલું છે એમની સાથે મુલાકાત કરી ખૂબ ખૂબ મજા આવી. આજે બાળ કલાકાર છે પણ હા જેણે નામ તો ખૂબ મોટું રોશન કરેલું છે. ખાલી બાળ તો કહેવામાં આવે છે. કવડી ઉંમર છે ઉર્વભાઈ તમારી? 10 વર્ષ. 10 વર્ષના ઉર્વભાઈ છે અને ખૂબ સરસ મજાના અભિનય ક્ષેત્રે જેઓ આગળ ગયેલા છે. અને હજી પણ આપણે ઈશ્વર પાસે એવી પ્રાર્થના કરીએ કે ઉર્વભાઈ જે બોલિવૂડના એક્ટર તરીકે તેઓ ધારી શહેર, અમરેલી જિલ્લા, ગુજરાતનું નામ રોશન કરે. એમના માતા પિતાએ ખૂબ જ સંઘર્ષ કરીને આ ઉર્વને અત્યારે કાબિલ બનાવેલો છે કે તે રૂપેરી પડદે કહેવાય સિરિયલની અંદર એક અભિનય આપેલો છે. ખૂબ ખૂબ શુભકામના સાથે તમામ દર્શક મિત્રોને હેપી ન્યૂ યર.